હાલો. મોતીશ્રી ટાઈમ્સ માંથી દેવેન્દ્રસિંહ ગોહિલ વાત કરું છું સાહેબ. હા બોલો ને. હવે હું ઓફિસે બેઠો હતો ત્યારે આપણે કોલ કર્યા હતા, પણ આપણે કોલ ઉપાડ્યા નહીં. હવે હું ચાલુ બાઇક ઉપર છું. હા હા. મારે 2-5 પ્રશ્નો પૂછવા હતા આપને. આજે જે આપનો હુકમ જિલ્લા કમાન્ડન્ટે કર્યો છે ને, શેનો? આ પેલો 16 કે 15 તારીખ થી 31 સુધી કંટ્રોલમાં આપને બેસવાનું, હા હા. અને 1 તારીખ થી 15 કે 16 સુધી પેલા પ્રેક્ષાબેન ભટ્ટને બેસવાનું. હા હા. એ વિષય ઉપર થોડી ચર્ચા કરવી હતી, પણ હવે ચાલુ ગાડીએ છું. હમ. મારે હું તમને એ નિરાતે પ્રશ્ન પૂછીશ અને તમે કહો તો હું ત્યાં જામનગર આવી જઈશ મારી ટીમ સાથે. હા. 127 ડ્યુટી સાહેબ મળે નહીં. કેટલી ડ્યુટી? 27 ફરજ. બરોબર. હમ. એટલે એ તો આપને ખ્યાલ છે ને, 27 ડ્યુટી એસો ને મળવા પાત્ર નથી. આપ તો લીગલ કંટ્રોલમાં હોય તો કંટ્રોલ ઇન્ચાર્જ તો હોય ને હાજર. સાહેબ કેટલા સમયથી આપ છો જિલ્લા કચેરીમાં? હું 6-7 મહિના થઈ ગયા છે. બરોબર. હું 20 વર્ષથી હોમગાર્ડ દળ સાથે જોડાયેલો છું. બરોબર. કદાચ આપ લીગલ છો એટલે આપના જેટલું નોલેજ ના હોય, પણ મને જ્યાં સુધી નોલેજ છે ત્યાં સુધી એસો કોઈ પણ હોય એને 27 ડ્યુટી મળવા પાત્ર નથી. આનો પરિપત્ર થયેલો છે. બરોબર. ન હોય તો હું મોકલીશ. કઈ વાંધો નહીં. કંટ્રોલ તો હવે ડીસી ના અંડર માં આવે છે. ડીસી તમારા અનલીગલી છે, કહી દેજો એને. બરોબર. અને મારા નામ જોગ અને બીજો 25 લાખનો દાવો કરવો હોય ને તો કરી નાખજો. ભલે, કઈ વાંધો નહીં. બરોબર. હવે હું તમારી ઉપર કરીશ કે તમે મોતીશ્રી ટાઈમ્સ ને બદનામ કરો છો, અને મોતીશ્રી ટાઈમ્સ વિધાઉટ પુરાવા કોઈ પણ સમાચાર પ્રસિદ્ધ કરતું નથી. બરોબર. આપણે જામનગર મળશું સાહેબ. તમે ક્યારે મને ટાઈમ આપો છો? તમારું ઇન્ટરવ્યુ લેવા આ બાબતે તમારું જે કઈ ચર્ચા તમારે કરવાની હોય એ ડીસી પાસે કરવાની. મને તો જે માણસ જો જે માણસને 27 ડ્યુટી મળી હોય અનલીગલી રીતે, ઈ ખુલ્લી આંખે કરેલો ભ્રષ્ટાચાર છે. સરકારી નાણાંની ઉચાપત છે. તમારા ડીસી કઈ ટોપી નથી ભાઈ. ઈ સિસ્ટમનો એક ભાગ છે, અને એને હોમગાર્ડ શું રીતે કામ કરે એના માટે એને વ્યવસ્થાના ભાગરૂપે ડીસી તરીકે બેસાડવામાં આવ્યા છે. કોઈ પણ ડીસી હુકમ કોણ કરે? તમારો ભલે ને કરે. મેં તો તમને સાહેબ એટલું જ કીધું કે તમને 27 ડ્યુટી મળવા પાત્ર નથી. હું તમારો વિરોધ નથી કરતો. હું પરિપત્ર છે ઈ પરિપત્ર 27 દિવસનો હુકમ જ ડીસી કરે છે. તો તમારા ડીસી ગેરકાનૂની રીતે હુકમ કરે છે ભાઈ. તો પછી કાલે એને મળી રૂબરૂ. ઈ તો મળવા માંગતા નથી. ઈ ફોન નથી ઉપાડતા, એટલે તમને તો મારો પ્રશ્ન નથી. અને બીજું, તમે લીગલ છો. બીજું, તમે જયારે લીગલ એસો છો તો તમે તો કાયદાના જાણકાર હોવા જોઈએ. હું કાયદાનો જાણકાર છું. બરોબર. હું ના નથી પાડતો. હવે તમે કંટ્રોલ ડીસી ના અંદર માં આવે છે, એટલે મારે તો ડીસી ગેમ કરવું પડે. તમે જો કાયદાના જાણકાર હો તો તમે મને હા કે નામાં જવાબ આપજો. તમને પરિપત્ર થી ઉપર તમે ફરજ તમારા ડીસી તમને આપી શકે કે ના આપી શકે? ખાલી હા કે નામાં જવાબ દો. હું એમ કઉ છું, કંટ્રોલ ઇન્ચાર્જ જે હોય, બરોબર સાહેબ, ગોળ નહીં, ટુ ધી પોઈન્ટ. મારી વાત પેલા સાંભળો. કંટ્રોલમાં જે હોય તો સવારની જે ડિપ્લોયમેન્ટ XYZ જે અમને કામગીરી સોંપેલી હોય ને એ બાબતની માન્ય રાખું છું. કંટ્રોલમાં હાજર રહીએ તો એને મળે કે ના મળે? ના 27 ડ્યુટી તોય નો મળે. એને કંટ્રોલમાં 27 દિવસ આપવાના જ ન હોય ભાઈ. આ હું નથી કહેતો, નિયમ કહે છે. અને નિયમ તમારે જોતા હોય તો હું તમને નિયમની પરિપત્રો બધા લાવીને આપીશ. આ તમારી પાસે હોવા જોઈએ, પણ હું તમને લાવીને આપીશ. કેમ કે તમે લીગલ છો. આ પરિપત્ર તમારી પાસે હોવા જોઈએ. મારી પાસે. બરોબર. ન હોય તો તમારે વડી કચેરી મંગાવી લેવા જોઈએ મનીષભાઈ ત્રિવેદી જોડેથી. વાંધો નહીં, જોઈ લઈશ કાલે. હોય હું એમાં બીજું. બરોબર. એટલે તમારા ડીસી સાહેબ મારો ફોન નથી ઉપાડતા ને સાહેબ, એટલે આપને ફોન કરીને ડિસ્ટર્બ કર્યા. આપનો કિંમતી સમય બગાડ્યો એ બદલ હું આપની માફી માંગુ છું. વાંધો નહીં, એની ટાઈમ. ના માફી છે નહીં માંગવાની. ના ભાઈ, હું નાનો માણસ છું સાહેબ. અરે ભાઈ, હું બધાથી નાનો માણસ છું. હું અધિકારી, તમે આપ અધિકારી છો સાહેબ. અરે, અને હું તો એક સામાન્ય મીડિયા વાળો છું. અરે પત્રકાર જો તમે. પત્રકાર છું ને, હું ઓલ ગુજરાત પત્રકાર એસોસિએશન નો મહામંત્રી છું સાહેબ. અરે સવાલ. બરોબર. તમારા સાહેબ ને કહેજો કે જેથી ઇન્ટરવ્યુ લેવા આવશું ને તેથી મોતીશ્રી ટાઈમ્સ એક નહીં આવે.
25 ચેનલ આવશે એકારે. કોઈ વાંધો નહીં, કાલે કહી દો એને. બરોબર, અને કાં તો લાઈન ઉપર લઈ લો. અત્યારે તમારો ના ઉપાડે તો મારો ક્યાંથી ઉપાડે? તમારો તો પડે ને, તમે એમના ભત્રીજા થાવ છો ને. ભાણેજ થાવ છો ને. હા, એટલે નહીં ભાણેજ પછી કદાચ એનો ફોન બંધ થઈ જાય છે. બરોબર, એટલે તમે એના ભાણેજ છો એટલે તમને અહીંયા બેસાડ્યા છે એવું નથી ને કે મામા માસી ના? એવું જરાય નથી. એવું જ હોય ને સાહેબ, તમે કહો છો કોઈનો ભાણેજ થાવ છું, એવું જરાય છે નહીં. બરાબર છે. અને તો જ તમને 27 ડ્યુટી આપતા હોય ને. અત્યાર સુધી કંટ્રોલ ઇન્ચાર્જ ને મળતી. અરે સાહેબ, તમે એક વસ્તુ મારી વાત સાંભળો, તો એ અનલીગલી મળતી હતી સાહેબ. હવે આ સરકારી નાણાંની ઉચાપત છે સાહેબ, આ ચોખ્ખી ભાષા. બરોબર, આમાં રિકવરી થવી જોઈએ કે ન થવી જોઈએ? હવે જો અગાઉ હું જ્યારે કાંઈ વાંધો નહીં સાહેબ, આપ એડવોકેટ છો ને, આપ એડવોકેટ છો ને, આપણે હાઈકોર્ટમાં આપણે મળશું આ બાબતે. ઓકે, બરોબર. અને તમે મારો ઓલો એક રકમ લખી છે ને, સુધારો કરી નાખજો. તમે જે મને નોટિસ ભજવી છે ને 25 લાખ રૂપિયાનો માનહાનિનો દાવો, એમાં સાહેબ રકમમાં તમારી ભૂલ છે. ભૂલ છે? 25 લાખ રૂપિયા લખ્યા ને એમાં ભૂલ છે. સુધારી નાખીશ, હશે જે હશે. સુધારવામાં હું તમને કહું છું, એમાં 25 કરોડ કરો. હા, ઈ તો પછી હવે જે રીતે થતું હશે એ રીતે કરીશ. બરોબર, કેમ કે મારી આબરૂ હારી આવ 25 લાખ રૂપિયાની સાહેબ. ઈ તો મારે કરવું એટલા નું કરી શકું ને. હા, પણ હું એમ ઓલો તમે મારી ઉપર 25 કરોડ નો કરો ને, 25 લાખ નો થાય, 25 કરોડ નો થાય. મારી વાત 25 કરોડ નો કરો તો મારું નામ બને ને સાહેબ કઈ કે 25 કરોડ નો કહેવાય. મારું નામ તમે ઊંચું મને આમ સમાજમાં કઈક ચમકાવી દો સાહેબ તમે. સવાલ જ નથી ને. હવે ક્યારે આવું આપનું ઇન્ટરવ્યુ લેવા આપના સાહેબ નું કયો મને? આપ ફોન એને લાઈન ઉપર લઈ લો તો લઈ લો તો વાત કરી લઈ. અત્યારે હવે 10 વાગ્યા પછી ફોન બંધ કરી દઈએ. જો જાહેર અધિકારી તરીકે કોઈ પણ માણસ એનો ફોન સ્વિચ ઓફ ન કરી શકે. ઈ લીગલ છો એટલે આપને ખ્યાલ હોવો જોઈએ. માની લો કે અત્યારે ઇમરજન્સી ડિક્લેર થઈ, તો એમને ક્યાં કોન્ટેક્ટ કરે પબ્લિક ના માણસો? અત્યારે ઇમરજન્સી એવું હોય તો એના ઘરનો નંબર છે તો ડાયરેક્ટ મને ફોન કરે. અચ્છા, તમે એમ કહો છો કે સ્વિચ ઓફ બંધ રાખે, એમ તમે એવું કહો છો? એના ઘરનો બરોબર, ઘરનો ફોન. અને એને કહેજો કે ઓલા તમે જે દારૂ પીવો છો ને એ વિડિયા 2-4 દિવસમાં અમે વાયરલ કરશું, એમાંય 25 લાખ નો કરજો દાવો અમારી ઉપર. પાકું, બરોબર? હા. એટલે આવું છે બધું સાહેબ. અને એ સરવૈયા છે, વાત સાચી, પણ હવે હું તો નાનો માણસ છું, મારે એની યારે ઇન્ડિવિડ્યુઅલ કોઈ વાંધો નથી કે તમારી યારે વાંધો નથી. બરોબર, મને એક જ વસ્તુનો વાંધો છે, ભાઈ મારો તમે વિરોધ શું કામ કર્યો લેવા દેવા વગરનો? હું તમારી યારે કઈ ચિત્રમાં નહોતો. બરોબર, હું તમને ક્યાંય સંછેડતો નહોતો, હું મારું કામ મારી રીતે કરતો હતો, તો તમે મારો વિરોધ શું કામ કર્યો ભાઈ? કાંઈ વાંધો નહીં, કાલે હાલો ને જોઈ લો, વાત કરો. કાલે તમે મને એમ કહો એટલે અમે છે ને બધી ચેનલ ઉપર આવી જાય. કાલે વાત કરો, તમારું ઇન્ટરવ્યુ લઈ લઈને. બાકી આપણે છે ને આવડું આ 27 દિવસ વાળું આપણે છે ને એમાં એક ક્લિયર આપણે કરશું આપણે. બરોબર? ઓકે. ભલે સાહેબ, તમે મને સમય આપ્યો મારા માટે ખૂબ મહત્વની બાબત છે. કોઈ વાંધો નહીં, હું જમવા બેઠો હતો એટલે ફોન ઉપાડ્યો નહીં. આપનો ફોન આવ્યો ને એટલે મેં ગાડી સાઈડમાં ઉભરાઈ દીધી. અને મને ભેગું ન થયું, મારે મેં 5-10 પ્રશ્નો કાઢ્યા હતા તમને પૂછવા માટે, પણ હવે ચાલુ ગાડીએ તો ક્યાંથી પૂછી શકું હું? જેટલું આમ કઈ વાંધો નહીં, કાલે વાત કરી લઉં, જે કઈ પણ હશે તમને કોલ બેક આપી દઈશ. ભલે આપ આપજો, નહીતર અમે 2-4 દિવસમાં જામનગર આવી જાય. બરોબર? અરે પાક્કું. ભલે મળીએ સર. ઓકે, થેન્ક યુ સર.